એકદમ સાદી મેગી બનાવી છે. આપણે સૂપ વાળી મેગી રેડી છે અને એ સિંગ પણ શેકાઈ ગઈ છે અને થોડીક શેકાય છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હવે બની ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે વાગી ગયા છે બપોરના સાંજના 2:30 થવા આવ્યા છે. તો આમ તો ગુડ ઇવનિંગ પણ કહી શકાય, પણ હાલ ગુડ આફ્ટરનૂન બધાને. અને હાલ આજે વરસાદ સવારનો ચાલુ છે અને 2 વખત હું ત્યાં વરસાદ મને પલ્લી પણ થોડી પલ્લી, કારણ કે ઢીંગલોને શરદી થઈ જાય એટલા માટે થોડી પલ્લી હતી. કારણ કે થોડુંક એના કપડાની હું ધોતી હતી ને મમ્મી રાયડું નાખતા તો છતાંય ધોઈ નાખ્યા. તો કારણ કે એના પીપી વાળા હોય તે મેં ધોઈને પાછા બધા ફૂટી દીધા, એટલે ખીજાતા હતા થોડાક, એટલે 2 વખત પલ્લી થયો. ને આવા દફણ છે હવા અત્યારમાં બપોરના ટાઈમે નાહી ધોઈને તો ક્યારના રેડી થઈ ગયા હતા. તો હાલ અમારે વરસાદ તો ખૂબ સારો છે, તમને બેક કેમેરા ચાલો બતાવી દો. અને હાલ આજે શુક્રવાર છે એટલે બધાને રજા છે, જો બધા કારીગરોને રજા છે. અને આપણે તો આવી છે 3 દિવસની રજા. અને એમાં દીદીબેનના કપડાં ક્યાંય જો કેટલી જગ્યાએ દોરી બાંધી છે, કેટલી જગ્યાએ. અને અમારે અહીંયા વરસાદ શરૂ જ રહેશે, રાત્રે પણ શરૂ હોય છે, દિવસે પણ શરૂ હોય છે. કાલ રાત્રે 2:30 થયા એટલે પાછું ઝરમર ચાલુ થઈ ગયો હતો. અને અત્યાર સુધી મતલબ આજે 3 વાગ્યા છે સાંજના, કાલ સવારમાંથી તો હજી ચાલુ છે. હવે તો 2-3 રેડી વારંવાર આવી જાય છે, બહુ મોટી આવી જાય છે, સારી રેડી આવી જાય છે. તો આજ તો એમાં લાઇટ પણ નહોતી અત્યારે લગી, હજી લાઇટ પણ આવી છે, એ પણ ડીમ છે. સવારની લાઇટ એ નહોતી, નકરી મશીનમાં એના કપડાં નાખી દો. પણ સાંજે પીપી એમને બહુ જાદુ થઈ જાય છે, હમણાં ઠંડક છે એટલે પીપી વાળા કપડાં બધા ધોઈને મમ્મી ના પાડતા હતા કલરમાં તો એ પલ્લી ગઈ. એટલે મમ્મી બેઠા હતા ને તો એને ઊભા કર્યા, કારણ કે મમ્મીને તરત થઈ જાય છે શરદી, અને શરદી થઈ જાય એટલે એને થઈ જાય ખોહણી, એટલે એને શ્વાસની પ્રોબ્લેમ છે. એટલે માટે એને ઓછા ધોવા બેહવા દઉં છું. અને હું તો ચપ્પલ પહેરીને બેહું છું તો એ મારી ઉપર રાયડું નાખ્યા કરે. તો હાલ તો બેન પણ સુતા છે, તમને પણ હમણાં બેક કેમેરા બતાવી દો. અને વરસાદ પણ બહુ સારો છે એ પણ તમને બતાવી દો. ઉપર જઈને પણ બતાવી દો ને અહીંથી નહીં બતાવી દો ચાલો તમને. અને રાહુલ ચિરાગ સાથે પણ મળાવીશ, પણ થોડી વાર રહીને, કારણ કે બંને સૂતા છે અને પપ્પા પણ સૂતા છે. અને મમ્મી ઉપર કરે છે કપડાં હરખા અને હું બનાવું છું વિડીયો દીદીબેનને સુવડાવી. તો સારી ચાલો તમને બેક કેમેરા વરસાદ બતાવી દો ચાલો. વાગી ગયા છે 4 અને ત્યાં લાગી છે ભૂખ લાગી ગઈ ને. અને ચિરાગભાઈ લઈને આવ્યા છે 2 મેગી ના પડે. આમ મેગી દેખાય એમ તો રાખ એલા નહીં બરોબર છે. એક જીપી છે તો બંને જીપી છે, સોરી. તો હવે ચિરાગભાઈ કહે છે કેમ બનાવવાની, કેમ નહીં મને કહેતો તો આમ ન બનાવતી ને આમ બનાવજે, પેલું ન બનાવતી. એટલે મેં કેમ બનાવવાની મને ખાલી કે એવી રીતે બનાવી દો. તો શું કરવાનું એને ભૂકો કરી નાખવાનો, આમ કરી નાખવાનો. જો ખોલીને બે અમને ભૂકો કરી નાખજે, આખી નૂડલ્સ મને નથી ગમતી એને એમ કરતો હતો. એટલે મેં કીધું એને મોઢે બોલે પણ નથી બોલતો. બહુ શરમાય છે. કઈ ગયું સિરાક શું કરશો ભૂકો કરું મને આમને નથી ભાવતી, એટલે આમને નથી ભાવતી એટલે ભૂકો કરે છે. કેમ કે આખી લાંબી નૂડલ્સ એના હોઠ ને અડે ને એને જરાય ન ગમે, એટલે એ નૂડલ્સનો ભૂકો કરી નાખે ને. ચલો આપણે ફટાફટ આપણે વાસણ ગોતી લઈએ ફટાફટ. હા ગઈ તપેલી લોયું વગેરે. તો હાલો ફ્રેન્ડ્સ હું બનાવું તમને પણ બતાવું. ચલો વિડીયોમાં બનાવ્યો. તો અહીંયા થવા મળ્યા છે મેગી બેનના ભૂકો. મેગી નીકળે છે એના હાથે ભૂકો કરી નાખે. પૂરી છે ને મોટી નૂડલ્સ રાખશે ને એટલે એના હાથે ભૂકો કરી નાખશે અને પછી પાછો ભાગી હોત જાય છે. એટલે એના હાથથી કરે જોયું. હું કાંઈ બીજું નહીં કરું, ખાલી આ ભૂકો જ કરી દઉં. એટલે એને મોઢે કા એટલે તને શું કામ ન ગમે? એ તો કે ન ગમે, ઓઠે અડે નહીં ન ગમે. આમ જો હા ઝીણો ભૂકો કરે. મેગી ખાવાનો મતલબ હું આ ભૂકો જ ખાઈ જવાય.
સૂપ પીવાનું. હે સૂપ પીવાનું. હા એને સૂપે પણ ગમે એવો એટલે એના હાથે સૂપ વધારે રાખવું પડે છે મારે. ચલો આપણે મેગી બનાવવાની શરૂઆત કરી નાખીએ. નહીં શ્રાગ? હા ભૂખ લાગી ને વરસાદ છે એટલે વધારે ભૂખ લાગી કા વધારે મન થાય ખાવાનું. ખાવાનું. ચલો મેગી બનાવવા આવે છે એવું લાગે છે. તમે રસોડામાં આવતા હતા ને દીદુ? એ દીદુ મિષ્ટા મિષ્ટા બા હું લઈને જાય છે? બાય 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 બાય. ટાટા કહી દો બાય. એમ બા માથે જાય છે એટલે એનો જીવ માથે જાય તો ઓછી છે. હેલો ફ્રેન્ડ્સ, તો મિષ્ટા પણ આવી ગઈ છે રસોડામાં અને મમ્મી માથે કંઈક લેવાઈ ગયા છે અને થાય છે અમારી મેગી અને મારા મિષ્ટાબેન જે સામે જઈ રહ્યા છે. ચાલો મમ્મી પણ આવી ગયા સિંગ લઈને. ઓહો હો, ચાલો મસ્ત મજાની સિંગ બનાવવાના છે. મમ્મી શેકવાની છે હે? હા લે એની સિંગ શેકે છે ને આપણે છે તે મેગી બનાવશે ને. બેનો મારા જોઈ રહ્યા છે ફોન ને એકદમ સામે સામે અને મમ્મી શેકવા મને છે સિંગ. જો બાને એની વગર નથી હાલતું ને એને બા વગર આને નથી હાલતું. બાન બે હામ હામી છે ને વાટ જોવે એક બીજાને. જો ફોન હામો છે એટલે નકર તો આમ આમ પ્રાઇઝિન રેડ થઈ જાય. બાન ભાળી જાય ને જ્યાં હું સિંગ ગોળી કરાવડાવું. બસ હું શેકું બસ ને. મને હોપી નો ગયા મને એમ કે મમ્મી શેક છે. આવો ચલો ફ્રેન્ડ લોટી તપાવવા મૂકી દીધી છે અને સિંગ પણ આવી ગઈ છે. ચાલો બેક કેમેરા તમને બતાવી દો અને સિંગ શેકવાનું ચાલુ પણ કરી દો. હમણાં પાછા માંગશો સિંગ શેકી કે નહીં. ચાલો સૂપ વાળી મેગી પણ તૈયાર છે. આમાં આપણે કંઈ ઝાઝું નથી નાખ્યું કારણ કે ચિરાગભાઈને રાહુલભાઈને નથી પસંદ કોથમરી વટાણા ને એવું બધું, એટલે એકદમ સાદી મેગી બનાવી છે. આપણે સૂપ વાળી મેગી રેડી છે અને એ સિંગ પણ શેકાઈ ગઈ છે અને થોડીક શેકાય છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હવે બની ગઈ છે. સોરી, નાસ્તો કરવા બેસી જાય ને પછી પાછા મળશું. તો સાંજની રસોઈની પણ તૈયારી થવા મળી છે. મમ્મી મૂકી ગયા છે બટેટા બાફવા. તો મેં કીધું હું બનાવવાનું છે. તો હવે અમારું નામ આવ્યું કે તમે મેગીને એવું ખાઈ લીધું છે ને તો હવે કે ભજીયા નથી બનાવવા, હવે બટેટા ભૂંગળા આવી ગયું છે. તો હાલ બટેટા બાફવા મૂકી દીધા છે મમ્મીએ અને હાલ બનાવવાના છે બટેટા ભૂંગળાની ચટણી મસ્ત મજાની. તો હાલ તો તમને પણ નહીં બતાવી શકાય કારણ કે આપણે કરીએ છીએ વિડીયો પૂરો અહીંયા. અમે ખાઈ લઈશું. જો કદાચ ક્લિપ ઉતારીશ તો આવતા વિડીયોમાં તમને બતાવી દઈશ, આવતા વ્લોગમાં. સોરી. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો ભૂંગળા બટેટા માટે મમ્મીએ મૂકી દીધા બટેટા બાફવા અને બનાવવાના હતા ભજીયા અને અમે ખાઈ લીધી મેગી ટાઈમ ટાણા વગરની. એટલા માટે મમ્મી કહે છે કે તમે કે ટાઈમ ટાણા વગરની મેગી ખાઈ લીધી છે એટલે હવે કે ભૂંગળા બટેટા પહોંચ્યું છે એટલે ભૂંગળા બટેટા બનાવવાના છે. મમ્મીએ બટેટા બાફવા મૂકી દીધા છે અને આપણે કરીશું અહીં વિડીયો પૂરો. તો મમ્મી તો હાલ તો લઈને આવ્યા છે. શું મમ્મી લઈને આવ્યા? ચોટણી. ચટણી લઈને આવ્યા છે, ચટણી મૂકે છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો આપણે પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. મમ્મી બાય કરી દો. બાય બાય. સારું ચાલો કાલ પાછા મળશું નવા લોક સાથે.